બોલો ભાઈ, રાજ્ય બચાયા. રાજ્યની ઉંમર તો 11 વર્ષનો 52 દિવસ, મતલબ કે નાની જ હતી ને, હજી તો 11 વર્ષ નહીં ગયા સુંદરસાજી. એ 11 વર્ષની અંદર અસંખ્ય રાક્ષસો આવ્યા, અને જેટલા બી રાક્ષસો આવ્યા એ બધા રાક્ષસોથી આપણને રાજ્યએ બચાયા. આજે એ રાજ્યનો છોડીને આપણે કોનું પૂજન કરીએ? કુળદેવીઓ, ગણેશો, ભાઈ કે માતાઓ, ભુવાઓ, તાંત્રિકો, એની પૂજા કરી છે. વ્રજમાં એક કુળદેવી બચાવવા આવી હતી. જાઓ ભાગવત ખોલીને જોઈ લો. રાજ્ય કે ભાઈ મેં તમને બચાયા છે. તમામ રાક્ષસો જે તમારા દીકરાઓ, તમારા સાસુ સસરા, નણંદ, દિયર જેટલા બી હતા ને, એ બધાને મારવા અગાસુર આવ્યો, બગાસુર આવ્યો, કાગસુર આવ્યો, ભેંસાસુર આવ્યો, પેલો વ્યોમાસુર આવ્યો, અને ખબર નહીં કેટલા બધા રાક્ષસો આવ્યા હતા. આજે જે ગણેશોની પૂજા કરો છો, દેવીઓની પૂજા કરો છો, જાઓ જે પૂછે કે દેવી બચાવવા આવી, કોઈ ગણેશ ભગવાન બચાવવા આવ્યા હતા? ઈ રાજ્ય બચાવ્યા. એહસાન આપણે ભૂલી ગયા, પણ આપણે ભૂવા માતાઓ તાંત્રિક વિદ્યાની અંદર ફસાઈ ગયા. અને એ બધા રાક્ષસો આયા તો આયા, આપણને બધાને મારવા આવ્યા હતા. એ રાક્ષસોને બધાને અત્યારે કલિયુગમાં લાલભાઈ પાછળ રસોડા બેઠા છે. તમે પૂછો કે એ જે દ્વાપરમાં આપણને જેટલા રાક્ષસો મારવા આવ્યા હતા ને, એ બધા રાક્ષસોને અત્યારે આપણી સેવામાં લગાવી દીધા. ભેંસાસુર આવ્યો તો કે દૂધ ખાઈ જાઓ, બધા દૂધ આપવા કે. કાગસુર આવ્યો તો બધા ઈ ગંદકી તાર ખાવાની કે. ઓલો બગાસુર બગલો આવ્યો તો કે બગલો ગંદકી ખાઈ કે. ગધાસુર, ઓલે ગધાસુર આવ્યો તો ગધા રાક્ષસ આવ્યો તો ગધાને કે આ વજન ઉચકા, બધે કે જેટલા બી અસુરો આવ્યા હતા ને, એ બધાનો કલિયુગમાં આપણી સેવામાં લગાવી દીધા કે સુંદર એ. અને અત્યારે તમે જુઓ કે જેટલા બી, જેમ કે અત્યારે ચાલે છે કોરોના યુગ, મતલબ કોરોના ચાલે છે ને, સુંદર સાથના રાજ્યનું એટલું રક્ષણ મળ્યું છે. કોરોના તમારું કશું નહીં બગાડી શકે. સુંદર સાથી તમને કોઈ રાક્ષસ, આ બધા રાક્ષસોના નામ છે કે છે, એટલે તમને કોઈ રાક્ષસ, કોઈ અસુર તમારું કશું ના બગાડી શકે. અને જો કદાચ તમારા ઘર લગી આવી જાય તો રાજ્ય અને રસ્તામાંથી દફે સફેદ કરી નાખે. સુંદર સાથી દુનિયાના માતાઓ, ભગવાનો તો તમારી પર મુસીબત આવે ને, ત્યારે એ લોકોને તો બાધા રાખવી પડે. અને જો માતાજી ખુશ થાય તો એ દુઃખ દૂર કરે. પણ આપણે તો બાધા રાખવી જ ના પડે, કારણ કે કોઈ એવી મતલબ કે આધિ વ્યાધિ ઉપાધિ બલાના રાજ્ય આપણા ઘર લગી જ ના પહોંચવા દે. પહોંચે તારે બાધા રાખવી પડે ને. જેટલા બી રાક્ષસો રસ્તામાંથી દફે ઘર લગી જે કઈ ના સુંદરજી આ રાજ્ય છે કે જે વિચારો જે મુસીબત બલાના આપણા ઘર લગી જ ના પહોંચવા દે. એટલા બધા રાક્ષસ છે. માસી પૂતનાને કહ્યું તો જા વ્રજમાં જેટલા બી બાળકો જન્મ્યા બધા જ માન નાખ્યા છે. આજના દિવસમાં જેટલા બી બાળકો જન્મ્યા બધાને માન નાખ. માસી પૂતના મતલબ કે દૂધ અહીંયા સ્તન ઉપર ઝેર લગાવી કરે બધા પૂતન મારવા માટે કરે. તો તમારા ઘર લગી કઈ પહોંચવા દીધી? માસી પૂતનાને પહોંચવા દીધી? રસ્તામાં બધા પૈસા ખટાકી કરે. પછી થશે તમારી ગોપીઓ સુંદર સાથના ઘરમાંથી બધા બાળકોને મારી નાખતા. તમે જો એક બી અસુર ના પહોંચવા દીધા કે આ રાજ્યની શક્તિ છે સુંદર. એ ઇન્દ્ર ભગવાન ચરણોમાં આવી ગયા, શંકર ભગવાન ચરણોમાં આવી ગયા, બ્રહ્માજી ચરણોમાં આવી ગયા, વિષ્ણુ ભગવાને તો સ્વયં જન્મ લઈ રાખ્યો છે, શરીર ધારણ કરી રાખ્યું છે સુંદરજી. તો ભાઈ એ 11 વર્ષની આપણી લીલા હતી. પછી રાજ્ય એ લીલાને અખંડ કરી નાખી. પછી ગયા સુંદરસાજી, ધ્યાનથી કહેજે પછી શું થાય છે? 11 વર્ષ લગી લીલા ચાલી, 52 દિવસનો વિયોગ ચાલ્યો. કારણ કે 11 વર્ષના જ્યારે રાજજી થયા, મતલબ કે શ્રી કૃષ્ણજી થયા, એક દિવસ કહ્યું કે ભાઈ ગોપીઓ, આજે મારો જન્મદિવસ છે અને હાલો આજે રાત્રે આપણે મધુવનની અંદર રાસલીલા કરીશું, આનંદ મંગલ કરીશું, આખી રાત મસ્તી કરીશું. તો હવે 11 વર્ષમાં રાજજીને શું કહી દીધું આપણે બધાએ? કે જા રે જા કનૈયા, તું તો પર પુરુષ છું, તું તો નિર્લજ, તું તો ધૂતારો, ભાઈ તું તો કે ખબર નહીં કેવા કેવા ઉથલાના વચનો કેલા. એ બધા ઉથલાના વચનો આપણને, અમે તો કુલવંકીઓ નાર, અમે રાતના સમયે તારી હાથે નાહીએ. હવે રાજજી પરાયા ને આપણા ઘરના બાળકો, આપણા ઘરના પતિઓ હારા લાગ્યા જેમ આજે હારા લાગ્યા છે એમ. રાજજી એ વખતે જેમ પરાયા થઈ ગયા ને, આજે રાજજી પરાયા ને અમારા ઘરના ને અમારા હગા હારા ભાઈ ક્યાં જાય. સુંદરસાજી એ જ હાલત આપણી 52 દિવસમાં થઈ ગયેલી. રાજજીને ખબર તો કે 52 દિવસમાં આવે આવું કર ના કહે. અને કહે છે કે રાતના સમયે અમે તારી જોડે કે છે રાસ રમવા થોડી આવીએ, તો એટલા માટે કે છે અમે તારી હાથે નો આવીએ. 52 દિવસ લગી રાજજીએ
રોજ એ મધુવનમાં જુમનાજીના તટ પર જઈને રાસ રમી, જે રોજ આપણે મળવા જતા રાજજીને, પાણી દોરીને જતા, કોઈ કામનું બહાનું કાઢીને જતા, હાહુ નનંદ દિયર જેઠ જવા ના દે તોય આપણે કોઈનું બહાનું કાઢીને જુમના તટ પર મળવા જતા રહેતા હતા. આજે તો આપણને કોઈ રોકતા નહીં, તો આપણે તો આજે મનથી બહાના બનાવી દઈએ કે વરસાદ હતો એટલે નો આયા. 365 દિવસમાં એવો કયો દિવસ હતો કે વરસાદમાં આપણે નહીં મળવા ગયા હોય? એવો કયો દિવસ હતો જે ભયાનક ઠંડી પડતી હોય અને આપણે જુમના તટ પર મળવા ના ગયા હોય? આજના કરતા વધારે કામ હતું છતાંય ના ગયા હોય, એવો કયો દિવસ હતો? પણ હવે ધીમે ધીમે દિવસે માયા રોજ વધતી જાય. એક ચાવી રાજ્ય એક ઓટો રોજ માયાનો ચઢાવે, રોજ એક ઓટો માયાનો ચઢાવે, જેમ આજે ચઢાવે છે. તમે જોવા એમ જ્યારે પોતાનો જીવતો જાગતો પ્રસંગ લો કે તમે જ્યારે નવા સુંદર સાથે બન્યા છે અને એ વખતે જે જોશ ઉમંગનો દોડવાનો જે જુસ્સો છે ને, આજે એમાંથી 50% નહીં રહ્યો હોય. ભાઈ જ્યાં તો શું ના જતો એ રોજ માયાનો એક ઓટો ચઢે ને, એમ ખબર નહીં સુંદરસાજી કેમ કારણ કે દિવસે આપણે રાજ્યની નજીક જવું જોઈએ, એની જગ્યાએ આપણે કેવી રીતના દૂર થઈ રહ્યા છીએ, માયાની તરફ આપણે વધારે ખેંચાઈ રહ્યા છીએ. એવું જ 52 દિવસમાં આપણે માયાની તરફ ખેંચાઈ ગયા. રાજ્ય 52 દિવસ લગી રાહ જોઈ કે આજ મારી એક સખી મળવા આવે છે, આજે એક ગોપી મળવા આવે છે. ના તો આપણે એક કઈ દાડા ગયા સુંદરજી, આપણે તો 1 કલાક રાહ જોવાની, બસની, કોઈક રિક્ષાવાળાની, બાઇકવાળાની, કોઈ ભાઈબંધની રાહ જોવાની. એને કલાક તો જો ના આવે તો કલાકમાં આપણે લાલ પીરા થઈ જઈએ. આટલી બધી વાર કરી તું આવે નહીં કે છે. રાજ્ય કેટલી રાહ જોઈ આપણી? એ વખતે તો મેં 52 દાડા રાહ જોઈ. આજે કેટલી જોઈ? આજે કેટલા વર્ષ થઈ ગયા? 400 વર્ષ કે મારી એક સખી મને મળવા, મારી એક આત્મા મને મળવા આવે છે. જાઓ કોઈ દેવી દેવતા, કોઈ માતા ગુરુ 400 વર્ષ તમારી રાહ જોવે. શું આપણે તો આવું આવે ને તો તેલ લેવા જાય, આપણે ગાડી ઉપાડીમાં રાખ્યા છે, પણ રાજ્ય હજુ આપણી માટે રોકી રાખી છે ભાઈ કે છે ગાડી. તો એ 52 દિવસનો વિયોગની લીલા, અને એ વિયોગ તો રાજ્ય આપણે તો આપણા બૈરા છોકરા કુટુંબ પરિવારમાં મસ્ત હતા, જેમ આજે મસ્ત છીએ. વિયોગ કોને સહન કરવો પડે? જે પ્રેમી હોય, જેને દિલમાં સાચો પ્રેમ હોય એને. આપણે રાજ્ય, આપણે તો સંસારમાં પ્રેમ લગાવ્યો છે એટલે આપણને આ વિયોગની વાત ખબર નહીં. સુંદરસાજી પ્રેમ, રાજ્ય કોને પ્રેમ કરે ભાઈ? એમને તો બૈરા છોકરો કોઈ હતું નહીં, તમે આપણા સિવાય કોઈ હતું નહીં, કોને પ્રેમ કરે કે છે? એ વિયોગ રાજ્ય સહન કર્યો. 52 દિવસ લગી રાહ જોઈ, અને તે પાછા કેવા વચનો કહેલા એમ કે છે, કનૈયા આ તારી મોરલી તું કોઈ દાડ વગાડતો નહીં કે છે, તું મોરલી વગાડું છે એટલે અમારે બધું ઘર-બાર કામ છોડીને અહીંયા જુમના તટ પર આવવું પડે છે. આ તારી મોરલીએ અમને સૌથી વધારે દુઃખી કરી રાખ્યા છે. શું કહેલું એમ? ભાઈ મોરલીએ દુઃખી કરી નાખ્યા છે. રાજજી કેવો છે, મારી મોરલી તમને દુઃખી કરેલો, હાથથી નહીં વગાડવાની, કોશી દીદી ક્યારે. અને કે છે તારા જાંજરી ગુંગરી કાબી કરલા, જે છમછમ અવાજ આવે ને અહીંથી નીકળે તો પગની અંદર જાંજરી ગુંગરી કાબી કરલા પહેરી રાખ્યા હતા ને, એ અવાજ આવે ને તો કે છે ગોપીઓ બહાર મળવા જતી. કનૈયો તો નહીં જતો નહીં કે છે. એટલે જાણી જોઈને ઘેર જઈને છોડી નાખ્યા કે યશોદા મૈયાને કહ્યું, મૈયા આ કે છે જાંજરી ગુંગરી કાબી કરલા મારા પગમાંથી કઢાઈ નાખ. યશોદા મૈયા કે કનૈયા કઈ તકલીફ છે તને? કોઈ કહ્યું તો કે તકલીફ બકલી કશું નહીં, હવે 11 વર્ષનો મૈયા હું મોટો થઈ ગયો, છોકરી થોડો છું, તારા કડલા બદલા પહેરી નાખું કે એમ કરીને કઢાઈ નાખ્યા. હવે તો જાય તોય ના આવે તો ખબર ના પડે, કનૈયો ગયો તોય ના આવ્યો તો કે અને કોઈ મળવાય ના ગયા. 52 દિવસ લગી રાહ જોઈ. હવે ભાઈ જે લીલા કરવા માટે આયા હતા એ લીલા જ બંધ થઈ ગઈ. ભાઈ આત્મા પરમાત્માઓની જે લીલા હતી ને એ લીલા બંધ થઈ ગઈ. તો હવે રાજજી કે ભાઈ હું એકલો અહીંયા બેઠો શું કરો હવે, કઈ મળવા તો હવે કરું છું બેઠો. તો કે જે કવા લીલાને અહીંયા ખતમ કરી દો. એટલે પછી 52મા દિવસે જે યોગમાં એના બ્રહ્માંડમાં જઈ એને વાંસળી વગાડી અને સબ સખિયા લઈ બોલાઈ. જ્યારે ત્યાં જઈ અને વાંસળી વગાડી, વચ્ચે 51 દિવસ ક્યાંય વાંસળી નો વગાડી, મોરલી નો વગાડી. 52મા દિવસે યોગમાં એના બ્રહ્માંડમાં જઈ અને વાંસળી વગાડીને સખિયા સબે લઈ બોલાવી. તો કે જે આપણને ત્યાં બોલાવી લીધા અને બાકીનું બચેલું જેટલું બી બ્રહ્માંડ હતું એ બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો. કોઈ દેવી, કોઈ માતા, કોઈ ગુરુ, કોઈ ભગવાન ના બચ્યા. સુંદરસાજી એ સૌથી વધારે આ બે પ્રસંગો છે ને, આના ભાગવતમાં એટલો ઉલ્લેખ નહીં, કારણ કે સુખદેવના આગળની વાત ખબર જ નથી પડી, કારણ કે વ્રજરાસની શું લીલા હતી. પણ કુરાનની અંદર એનો સૌથી મોટો ઉલ્લેખ છે, જેનો હુદ નબી અને નૂહ નબીનો કરીને પ્રસંગ લખ્યા છે કે છે. તો આ બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો. આપણને ત્યાં બોલાય ના બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતા ના ગુરુ કશું જ ના રહ્યું આ બ્રહ્માંડમાં.
અને ન્યા આપણે આ શરીરો છોડી, તો હવે તો બધાને ખબર છે રાજસ્યો તામસ્યો સ્વાતસ્યો એના ગુણ પ્રમાણે ભાગીતી, જેને દેર કરી ભાઈ થાય છે રહે છે જઈએ છે, આજ બી જે દેર કરે છે થાય છે રહે છે જઈએ છે, એની શું હાલત થાય? વ્રજવાળા આમ જોઈ લેવાનું કે છે. સ્વાતસ્યો જે રહી ગયેલી એમની શું હાલત થઈ? તડપી તડપીને પ્રાણ નીકળવો પડ્યો. મેં તો ભાગવતમાં એવું સાંભળ્યું છે, અમારા રહીજી કાકા જેવા મુખારબિનથી જે કોઈ વાત કરતા હોય એમના મુખારબિનથી સાંભળ્યું છે કે જ્યારે કે છે એ જ્યારે થાય છે રહે છે એમ થાય કોઈ બધી ગોપીઓ ભાગતી હતી ને તો બધા ગરવા ખબર કમરી ભાગી જશે તો શું કરે ઘરમાં પૂરી કરી. એ જમાનામાં આવા ટાઇલ્સો ને પથ્થરવાળા ઘર તો હતા નહીં, તો કે છે શું કર્યું હાથ ને પગ ઘસી ઘસી અને એક એક ફૂટના ખાડા પાડી દીધા. તો ખાડા કઈ એટલી માટી એટલી થોડી ગયે છે, પગ બી તો ગહી ગયા છે ને, હાડકા બી તો ગહી ગયા છે. અને એવી તડપી તડપીને અંદરથી પ્રાણ કાઢી નાખ્યા અને પછી પોતાના પ્રિયતમના આત્મા મળવા ગઈ. એ આત્માનો સંબંધ છે સુંદરજી. ભાગવતની અંદર આ બધા પ્રસંગો લખ્યા છે. તો હવે ન્યા ગળી ગયા, હવે ન્યા ગયા તો આ બ્રહ્માંડ તો પ્રલય થઈ ગયેલું. એનું પ્રસંગ વાણીમાં આવે છે કે છે જ્યારે રાજ્ય અંતર ધ્યાન થાય છે ને તો કે છે બધી ગોપીઓ કે છે ખાલો આપણે વાલાજીને ખોરીએ. તો કે છે ખોરતા ખોરતા એક જગ્યા એવી ગઈ જ્યાં અંધારું હતું. તો એ અંધારું ક્યાં હતું? વાણીમાં આવે છે આ પ્રસંગ એમ કે છે. તો અંધારું ક્યાં? કારણ કે વ્રજલીલામાં તો સ્વયં જે યોગમાયાનું નવું બ્રહ્માંડ બન્યું છે ને તો સ્વયં પ્રકાશિત છે, ત્યાં સૂરજ ચાંદની જરૂર ના પડે, એક એક કણ સ્વયં. તો અંધારું ત્યાં ક્યાંથી આવ્યું? મતલબ કે ખોરતી ખોરતી એ લોકો આ બ્રહ્માંડ લગી આવી ને તો આ બ્રહ્માંડ તો હતું જ નહીં, તો અહીં તો શું હતું? અંધારું હતું ભાઈ કે છે. તો એ પ્રસંગ આખો મૂક્યો તો ત્યાં આગળ કે છે. તો હવે ત્યાં જઈને ઊભા થઈ ગયા. તો રાજજી શું કહે છે કે ભાઈ અત્યારે કારણ કે સંધ્યાના સમયે વેનું વગાડી હતી, સાંજના સમયે વાંસળી વગાડી હતી, તો આપણે ત્યાં આગળ પહોંચી ગયેલા શરીરો છોડીને. ત્યાં જઈને નવા શરીર નવતન પિયુજી નવતન જુમનાજી જોગમાયાનો દેહ ધરીને શ્યામાજી થયા તૈયાર. અને તત્ખીણ તે હાથ એને મારે સાથે કીધો શિંગાર કે આપણે બધા નવા યોગમાયાના શરીરો ધારણ કર્યા, ખાલી આત્માઓ ન્યા ગઈ ગયેલી, શરીર ન્યા ન જઈ શકે કે છે. એટલા માટે આત્માઓ ન્યા ગઈ. હવે આપણને એવું કે રાજ્ય આપણને ફૂલમાલા લઈને સ્વાગત કરશે, પણ સ્વાગતની જગ્યાએ થઈ ગયું શું? કારણ કે 52 દિવસનો અંદર ઉભરો ભરેલો હતો, એ કાઢવો તો પડે કે ના કાઢવો પડે? કારણ કે જો પ્રેમી એને કહેવાય કે પ્રેમ બી તમે જેટલો કરો એટલો જ કરે, ઝઘડો બી એ તમે જેટલો કરો એટલો જ કરે. તો તમે એકલા જ ઉઠલાના વચનો કોક તો પર પુરુષ છો એ કહે ના કે? તો હવે એ આ દાવ આવ્યો છે આપણો. એટલે શું કહ્યું કે યાર હું તો પર પુરુષ છું, તો અડધી રાતે અહીં કેમ આવ્યા છો? તમે તો કુલવંતી ના રહ્યો, તમારા પતિઓ ત્યાં બેઠા છે, તમારા દીકરાઓ નનન દિયર જેઠનો વિવયો તો બહુ વાલા લાગ્યા હતા કે છે. કારણ કે ખબર તો પડે કે નવો નવો દીકરાનો કે દીકરીનો સંબંધ કર્યો હોય તો યાર ખાવું લઈને તો જવું, દીવાહો લઈને જવું, ઓરી લઈને જવું, પણ રાજ્યની ચર્ચામાં પ્રસાદ લઈને જવું પડે. એ ખબર ન પડે કે રાજ્ય માટે એક ફૂલ હાર લઈને એક ફૂલ લઈને જવું પડે, એ બી ખબર ના પડે. આટલી વાલી આપણને દુનિયા લાગી ગઈ છે. તો રાજ્ય પછી આની પર તાના મારે કે ના મારે કે દીવાઓ લઈને તું ક્યાં જતી હતી, ખાવું લઈને ક્યાં જતી હતી, કોરી લઈને ક્યાં જતી હતી? અને હું તો યાદ જ નતો આવ્યો. તો ભાઈ આ બધા પ્રસંગો, કારણ કે રાજ્ય તાના માર્યા વગર રહે નહીં. તો તમે જેટલા તાના મારો એટલા જ મારે, કારણ કે આપણે પહેલા મારી ચૂક્યા છીએ. એટલે રાજ્ય કહે તમે કુલવંતીઓ નાર, હું તો પર પુરુષ. તમે તો કહે છે કે તમારા પતિ દીકરાઓને છોડી અને હુકામ આવ્યા છો અહીંયા? એક પર એક વાત કે છે રાજજી કહેતા હતા. ઘણી સખીઓ રડે છે, ઘણી બેભાન થઈને પડી ગઈ. તો હવે ઇન્દ્રાવતી કે કહેશો નહીં, પ્રેમી તો એને કહેવાય કે સામે ડટ મુકાબલો કરે કે છે રાજજીને કે ઠીક છે ભાઈ, તમે જેટલું કહેવાનું એટલું બોલી લો, તમારી વાત પતાય એટલે કહેજો અમે કહીએ કે છે. રાજજી કે હા ભાઈ શું કહેવું છે બોલો. ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે રાજજી એ જે અમે જેને છોડીને આવ્યા છીએ ને એ તો અમારા શરીરના પતિઓ, શરીરના સગા હતા. કોના હતા? આત્માના કોઈ સંબંધી, આત્માનો કોઈ દીકરો નહીં, કોઈ બાપ નહીં, કોઈ વેવાઈ નહીં, આત્માની કોઈ પત્ની ને બી કહે છે. તો શરીરના પતિ પત્નીઓ હતા, એને તો અમે છોડીને. અમારા આત્માના પતિ કોણ છે? આત્માનો માલિક, અમારો પ્રાણનો નાથ કોણ છે? તમે છો.
અને તમે એમ કહો છો, કારણ કે વેદોમાં લખ્યું છે કે પતિ હોય અભાગી, પતિ હોય દારૂડિયો, પતિ હોય કે છે લૂલો લંગડો અપંગ, ગમે તેવું હોય, પણ કુલવંતી નારી કોઈ દિવસ પતિ ન છોડે નહીં, કે ગમે તેવી બીમારી હોય તોય ના છોડે. કે જો પતિમાં આટલા બધા અવગુણો હોય તો કુલવંતી નારી ના છોડે. એ તો શરીરના પતિઓની વાત છે. અને તમે તો અમારા ગુણવાન પતિ, તમારી અંદર તો કોઈ અવગુણ જ નહીં, તમે તો આત્માના અમારા માલિક છો. બોલાવો, તમને છોડીને કયા પતિ જોડે જઈએ? કોઈ બીજો મોટો હોય તો બતાવો, અમે જતા રહીએ. હવે રાજી શું જવા ફસાયા? ખારું, મારાથી મોટો તમારાથી કોઈ ગુણવાન પતિ ખરો? હવે બતાવો, અમે એને જોડે જઈએ, એને વરવા જઈએ. તો રાજજી ચૂપ થઈ ગયા. તો કે ઠીક થાય જાવ અંદર, કે છે. તો હવે અંદર બોલાવી લીધા વ્રજની અંદર, કે છે. હવે સુંદરજી નવા યોગમાં એના બ્રહ્માંડમાં ગતા રહ્યા. એક જ પ્રશ્નનો જવાબ રાજજી નતા આપી શક્યા સુંદર સાજી. આ છે પ્રેમની તાકાત. નવા શરીરો. તો રાજજી કહે છે કે જેવું ન્યા વૃંદાવન હતું ને, કારણ કે આપણે અહીંયા વૃંદાવનમાં લીલા કરીને સખીઓ, મેં આનાથી બહુ સરસ વૃંદાવન અહીંયા બતાવ્યું છે. અને એ પકડન તમે રાસની વાણી પર જો, ચાલો સખી વૃંદાવન બતાવું. ઈ રાજ્ય આપણને વૃંદાવન. અને એમાં જેટલા બી ઝાડના નામ છે ને, કદાચ ઘણા તો આપણે જોયા નહીં હોય, સાંભળ્યા નહીં હોય, એવા એવા નામ છે. કેવું વૃંદાવન! અને એ ઝાડ કેવાય, એક જગ્યાએ બીજી જગ્યાએ જતા ઝાડ. અહીંયા જોયા છે ઝાડ? એક જગ્યાએ બીજી જગ્યાએ જતું હોય એવું ઝાડ. જમીન સેજદો કરે, આપણી ઈચ્છાથી ઉપર નીચે થઈ, કારણ કે ત્યાં ચેતન તત્વ છે. એટલે એ વૃંદાવનની અંદર આપણે કહે છે બહુ બધી રામતો કરી. અને રામતો કર્યા પછી સુંદરસાજી રાસ કરી. હવે રાજજી એ સમયે અદ્રશ્ય થઈ ગયા. તો અદ્રશ્યમાં સુંદરસાજી વિરહ અને વિલાસ બેવ લીલાઓ આપણે ત્યાં કરી યોગમાયાના બ્રહ્માંડની અંદર. પણ એ બેવ લીલા, વિરહ અને વિલાસ બેવ લીલામાંથી એકય લીલા આપણી હતી નહીં. એ બેવ અક્ષરની માંગણી માટે. કારણ કે આપણે ગઈએ છે ને, दूसरी आरती रास में अक्षर मनोरथ पूर्ण कराए. સુંદરજી, એ અક્ષર કબજો હું મારી આત્માઓ સાથે શું લીલા કરું છું? એ અક્ષરની મનોકામના માટે. હવે સમજવા જેવો પ્રસંગ તો ન્યા આવ્યો, કારણ કે વાણીમાં ચોપાઈ એવી છે કે કહે છે દો ખેલ મેં ભય નરનાર. કહે છે નરનાર એટલે રાજજી જે શરીર ધારણ કરી રાખ્યું છે, જે નવું શરીર કિશોર શરીર ધારણ કર્યું છે ને, એમાં અક્ષરની બી આત્મા છે અને રાજજી બી અંદર છે. અક્ષરને ખબર નહીં કે હું ક્યાં લીલા કરું છું એમ, અને સખીઓને ખબર નહીં કે અમારું ધામ કયું છે. એટલા ખેલમાં મગ્ન થઈ ગયા. અક્ષરને એવું છે કે અમે પરમધામમાં લીલા કરી છે, સખીઓને ખબર નહીં કે અમે ક્યાં લીલા કરી છે. ત્યારે બેવ ખલમાં તારે જોશ લીયો ખેંચ. હવે અહીંયા પ્રસંગ એ બનવાનો છે કે જે શરીરથી લીલા કરે છે, તો જોશ ખેંચી લીધો, તો એ જોશ ખેંચો કોને? જેની અંદર જોશ હતો એ મોટો કે ખેંચવા વાળો મોટો? આટલી તો મારા સાહેબ સમજ હોય કે ના હોય? હા, જો રસ કે રવૈયા જે શરીરથી લીલા કરે છે, જેને જોશ ખેંચી લીધો, જે મોટો હતો પોતાનો જોશ ખેંચવા દો. જ્યારે જોશ ખેંચી લીધો તબ ચિત્ત ચોક ભયો અક્ષર. કે છે અક્ષર ચોકી ગયો. કે છે કોણ બન કોણ સખિયા, કોણ આમ કે છે, કોણ વૃંદાવન. અહીં તો આ તો ભાઈ કે છે અહીં તો કશું હતું જ નહીં, હું ક્યાં લીલા કરું છું? કે છે. અને ત્યારે એ અક્ષર માટે રાજ્યએ એ અક્ષરની હાથે બેવ લીલા કરી હતી ને, તો અક્ષર માટે એ બેવ લીલાને અખંડ કરી દીધી. સુંદર વ્રજ અને રાસલીલા આજ બી યોગમાયાના બ્રહ્માંડમાં અખંડ છે, જેના પ્રમાણ ભાગવતની અંદર છે. સુંદરજી પછી પરમધામ ગયા. અને પરમધામમાં ગયા તો હવે બેવ જગ્યાએ આપણી હાર. વ્રજમાં હારી ગયા હતા ભાઈ, 6 માસિક ને વાર્ષિક બે પરીક્ષા, અને રાસમાં બી હારી. કે રાસમાં બી કઈ ખબર નથી સુંદરજી, કારણ કે પ્રેમ તો કર્યો પણ લક્ષ વગર, ખબર નથી નહીં. કે તો બીજા પરીક્ષામાં 50% માર્ક આવ્યા હતા, અને પહેલી પરીક્ષામાં તો 0% રિઝલ્ટ હતું. કે તો બેવ ફેલ હતા. એટલે રાજ્યને શું કહ્યું કે જો ફરી એકવાર ચાન્સ મળી જાય, વર્ષમાં 11 વર્ષનો તો અનુભવ થઈ ગયો છે, કે કારણ કે નનંદ દિયર જેઠ આહુ આહારાનંદ કશામ નહીં, રાજ્યના જ વળગી રહેવાનું. કે છે આટલો તો અનુભવ વ્રજમાં થઈ ગયો છે. કે છે માયાના કોઈ કામ માટે નહીં દોડવાનું, રાજ્ય માટે દોડવાનું. અને ફરી નહીં કહેવાનું તું પર પુરુષ છું અને મળવા નહીં આવીએ, એનો પારાયણ પ્રોગ્રામ હોય તો દોટ મૂકીને જતું રહેવાનું. કે છે આટલો અનુભવ તો વ્રજમાં થઈ ગયો છે. તો રાજ્ય ફરી લઈ ચલો ને. રાજજી ક્યાંક રહેવા દો, 11 વર્ષ કાપી દે. તમારી ઈચ્છા હતી ને દુઃખ માયાનો ખેલ જોવાનો, બતાવી દીધો.
તો કે ના રાજજી, તમે કહેતા હતા એવું તો કે દિલમાં રાજજીને હરાવવાની ઈચ્છા હતી કે ઈશ્ક તો અમારો જ મોટો છે, આફરકા સાબિત કરી દઈએ. પણ આફરકા ઓર વધારે જોટથી પટક્યા. પેલી 2 વાર પટકત્યા ને એની બધી પેલો હારેલો જુગારી બમણું રમે ને એવી હાલત આપણી થઈ ગઈ. તો ઓર વધારે આપણે પટક્યા સુંદરસાજી. કે ત્રીજા બ્રહ્માંડમાં તો એવી પહેલા તો હજી થોડો પ્રેમ રહેલો, રાસમય થોડો પ્રેમ રહેલો, પણ આફરકા તો થોડો કઈ રહ્યો. એવી હાલત આપણી થઈ ગઈ કે છે સુંદરસાજી. તો હવે રાજજી જોડે ગયા કે રાજજી કે છે જુઓ, મેં એક જગ્યાએ ઉતાર્યા હતા, મેં હાથી હતો અને આફરકા કે છે હું તમને એક જગ્યાએ નહીં કે છે ખાલી ગોપીઓની અંદર હું તમને સ્ત્રીઓ પુરુષો અલગ, ધર્મો અલગ, ગામો અલગ, જાતિઓ તો કે છે અમુક અલગ પ્રાંતોની અંદર હું તમને ઉતારીશ કે છે. અને ત્યાં ઝઘડવા તમને કોઈ નહીં આવે. બધાએ તમને માતાથી બીવડાવશે, બુવાથી બીવડાવશે, બધાએ તમને ડરાવશે, બધાએ તમને નાના કરશે. તમને મોટું બતાવવાળું કોઈ નહીં હોય, તમને એ અંધકારમાંથી કાઢવાવાળું કોઈ નહીં હોય. કેમ કે તમે જે દુનિયામાં જઈ રહ્યા છો ને એ દુનિયામાં મને કોઈ જાણતું જ, કારણ કે એ દુનિયામાં બધા ગણેશને ઓળખે છે, બધા કુળદેવીઓને ઓળખે છે, બધા માતાઓને બુવાઓ એને ઓળખે છે, બધા એ રામ અને ભગવાન શ્રી કૃષ્ણ એને ઓળખે છે. અને તમે જે કુળમાં જશો ને એ કુળમાં પહેલેથી કુળદેવીઓની અને માતાઓ ભગવાનની પૂજા ચાલતી જાય છે. હવે તમે ત્યાં જઈને ભાઈ બાપ દાદાઓ કરતા છે એવું જ કરવાના કે નવું કરવાના? અને તમે તો નવું કરો, અમે વર્ષો ત્યાં કરતા હોય તું આજુ નવું કઈથી લાવ્યો કે છે? એટલે એ જે તમારા પૂર્વજો કરતા છે એવું જ તમે ત્યાં જઈને કરજો. અને તમે જો વાત બદલવા જશો તો તમારા કુટુંબ પરિવાર વાળા તમને બદલવા નહીં દે. એટલે કે છે કે ભાઈ હઠ છોડી દો ખેલ જોવાની. તો આપણે ઓર રાજ્ય દુઃખ કહેતા હતા તો દુઃખ જેવું તો કઈ કે વ્રજમાં 11 વર્ષ 52 દિવસ તો અખંડ વ્રજ બનાવ્યું હતું. કોઈની ઠાઠડી નતું જોઈને, કોઈ મર્યું નતું, શું દુઃખ હોય? હવે ખબર પડી દીકરો મરી જાય તા કેવું દુઃખ થાય, પત્ની મરી જાય તો સોમભાઈ પૂછા શું હાલત થાય કે છે સોમભાઈ? તાકી ભાઈ કે છે બચારાને બધું કોમ જાતે કરવું પડે ને ભાઈ કે છે. તો હવે એક વાતની ખબર પડે કે યાર શું હાલત થાય છે કે છે સુંદરસાજી. હવે કારણ કે એ વખતે કોરોના નતો, ડાયાબિટીસ નતો, બીપી નતું, એટેક નતું, આ ઢીચણોમાં ચશ્મો અને આ તે કે છે પરિવહન કે છે આ બધી કોઈ બીમારીઓ હતી નહીં એ સમયે. વા બધી રોજ એક બીમારી નવી, રોજ એક આ દુઃખ નવું, રોજ એક દુઃખમાંથી નીકળવાના ને બીજા 4 દુઃખ નવા ને આવા કે છે. તમે દુઃખના ઝંઝટોમાં એવા ફસાશો કે છે અને એવા દુઃખમાં તમે ફસાશો. પણ કે છે ચિંતા ના કરશો, હું તમને લઈ જઈશ ખેલમાં, મોકલીશ. તમારી ઈચ્છા છે દુઃખ જોવાની, પણ તો બી ત્યાં તમને હું આવી અને એ દુઃખોમાંથી હું તમને બહાર કાઢીશ કે છે. કારણ કે હું મારું વાણી, મારું જ્ઞાન, હું સુખોનો ખજાનો લઈને આવીશ. અને એ સુખમાં તમે લાગી જશો તો દુઃખ તમને લાગશે જ નહીં કે છે. એવા સુખોની વાતો હું લઈને આવીશ, આપણા પરમધામની વાતો. અને ન્યા જશો તો તમે મને ભૂલશો, તમને ભૂલશો, આપણા પરમધામને ભૂલી જશો કે આપણી લીલાને, આપણા સુખોને ભૂલી જશો. ત્યારે કે જો હું તમને આવી અને એ બધી જ વાતો યાદ કરાવીશ. રાજ્ય શું કહે છે? તમે ભૂલશો તો હું આવીશ તમારા કંથરાઈમાં, ધુનાદરામાં, રાઠોડપરામાં, ભદ્રાસામાં કે છે હું આવી અને તમને આ બધી જ વાતો યાદ કરાવીશ. બસ તારે યાદ કરી લેજો. અને ત્યારે જો યાદ કરી લે તો બી તમે મારા સચ્ચા યાર, મારા પરમધામના સુંદર સાથ. અને જો યાદ ના કરીએ તો રાજ્ય શું કહે છે? જબ લગ ભૂલી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે. આ ઇલમથી જો તું જાગી ગઈ અને પછી જો યાદ ના કરું તો પછી અફસોસ એટલે પસ્તાવા સિવાય બીજો કોઈ વારો નહીં હોય સુંદરજી. એટલે આ વિતકમાં આપણે એ વાતોને બધાને યાદ કરીએ છીએ પરમધામની અંદર કે છે. તો એ વ્રજ અને રાસલીલા જોઈ અને પછી આપણે ફરી આ સંસારમાં ઉતર્યા. એ બેઉ લીલા કાલ મતલબ કે એક કાલ માયા બ્રહ્માંડમાં, એક યોગ માયા બ્રહ્માંડ ખેલે મિલે નિજ જન કે છે. આપણે આપણા ધની સાથે લીલા કરી હતી, રાસમાં લીલા કરી, જે જોગમાયા અને ત્યાં જાગ્રત ભૂમિ છે. ત્યાં અહીંયા નીંદની જેમ અહીંના જેવું બ્રહ્માંડ નહીં. એ 2 લીલા કરી, વીર અને વિલાસની લીલા દેખીને પરમધામ પાછા ગયા.
અને પછી એ બેવ લીલા વ્રજ અને રાસની બેવ લીલા રાજ્યે અખંડ કરી સુંદરતાજી. આજ બી જુઓ સુંદરજી, આ લીલાને રાજ્ય અખંડ કરશે ભાઈ કે. હવે અખંડ જેને કરી છે એ અખંડ કરવા વાળો મોટો, બાકી તો બધા અખંડ થવા વાળા છે. તમે બધા કોણ છીએ? આપણે બધા કોણ છીએ? અખંડ થવા વાળા. કરવા વાળો તો રાજ્ય છે ભાઈ કે છે. તો એ રાજ્ય મોટા છે કે છે, બાકી દુનિયામાં જેટલા બી થઈ ગયા એ બધા અખંડ થવા વાળા છે. કરી ચેતન બુદ્ધિ ફેરે મન, કે આપણા મનને ચેતન કર્યું, જાગૃત કર્યું રાજ્યએ, અને ફરી આપણને આ દુનિયામાં મોકલ્યા. કેમ? ચેતન કરીને, હોશિયાર કરીને, કે ત્યાં જશો તો આવું આવું થવાનું છે. એ બધી જાણકારી આપીને પછી મોકલ્યા. આ ત્રીજું બ્રહ્માંડ આપણી માટે રાજ્ય બનાવે. બોલો, દુનિયા તો કોઈ એમના જો કોઈ આટલા બધા ભગવાનો માતાઓ આવી, કોઈ એમના ભક્તો માટે કોઈ બ્રહ્માંડ બનાવ્યું? રાજ્ય તો આપણા માટે શું બનાવો? આખું બ્રહ્માંડ બનાવી દે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બનાવી દે, 33 કરોડ દેવી દેવતાઓ બનાવી દે કે બધું જ રાજ્ય ફરી. કારણ કે વ્રજનું બ્રહ્માંડ તો ખતમ થઈ ગયું, એટલે ફરી બ્રહ્માંડ એવું ને એવું બ્રહ્માંડ ફરી બનાવ્યું. તો ત્યાંથી સુધા ગૌલોકી શક્તિની 11 દિવસની લીલા ચાલુ થઈ, ત્યાંથી બ્રહ્માંડ ચાલુ થયું. આપણે સુંદરસાજી નવું બધું સેમ એઝ ઇટ ઇઝ બનાવી અને સુંદરસિંહ આ બ્રહ્માંડ ફરી બનાવ્યું કે છે, એવું ને એવું કે છે. અને એની અંદર કે છે એ લીલા પછી, વ્રજની લીલા પછી ફરી આરબની અંદર મોહમ્મદ સાહેબના તનથી લીલા ચાલુ થઈ. વ્રજરાસમાં લીલા કરવા વાળી શક્તિ છે. વ્રજરાસ કે એ જ શક્તિ કે છે. એ શક્તિ ક્યાં કરી આવી? આરબની અંદર આવી. પણ ત્યાંનો પહેરવેશ જુદો, ત્યાંની ભાષા જુદી. સુંદરસાજી તો ન્યા એ ભાષામાં વાત કરી કે છે. હવે વ્રજરાસ લીલા કરવા વાળી શક્તિ ન્યા ગઈ હોય તો પોતાની જ લીલા કરેલી વાત કરે કે બીજી વાત કરે? તો કુરાનમાં શું વાત હોય ભાઈ? વ્રજરાસની જ વાત હોય, પણ ત્યાંની ભાષાની અંદર હોય કે છે. સુંદરજી આપણને એ ભાષા ખબર નહીં એટલે આપણે નથી ગીના કરીએ છીએ. એ આપણી વ્રજરાસના, આપણી પરમધામની બધી જ વાતોને એ કુરાનમાં ત્યાં જાહેર કરી. એ મુસલમાનોની કોઈ વાતો નહીં, આપણી વ્રજલીલાની વાતો લખી છે, આપણી રાસલીલાની વાતો છે, અંદર દેવચંદ્રજીની વાતો છે, આપણી પરમધામની વાતો લખી છે. સુંદરસાજી એ કુરાનની અંદર. અને એ મોહમ્મદ સાહેબે એ માર્ગ ચાલ્યો કે છે. અને ધ્યાનથી કે છે, આજ બી તમે મુસલમાનોને જઈને પૂછો, કુરાનમાં લખ્યું છે મોહમ્મદ સાહેબે કે એ પરમાત્મા આવશે તારે 6 દિવસ લગી લીલા કરશે. શું કરશે? 6 દિવસ લીલા કરશે. એ મુસલમાનોને પૂછો છે પરમાત્માએ 6 દિવસ કયા લખ્યા છે? કયા 6 દિવસની લીલા કરી? બિચારા 1100 નહીં, આજ તો 1400 વર્ષ થઈ ગયા. પઢ કરે 6 દિવસ અને કયા 6 દિવસ? એ અહીંથી લઈને મક્કા મદીના લગી કોઈ કાજીને ખબર નહીં. અને આપણને ખબર છે કયા કયા 6 દિવસ. બોલો, પહેલો દિવસ વ્રજનો, બીજો દિવસ રાસનો, ત્રીજો દિવસ મોહમ્મદ સાહેબ આરબનો, ચોથો દિવસ ધનીસિંહ દેવચંદ્રજીનો, પાંચમો દિવસ હકી સ્વરૂપ શ્રી પ્રાણનાથજીનો, અને છઠ્ઠો દિવસ આ 6 દિવસ. સુંદરજી બિચારા જાણતા જ નહીં. કેમ? એમની વાત નહીં એટલે નહીં જાણતા. વાતો આપણી છે ભાઈ, જેની હોય એ જાણે કે બીજો જાણે. આપણી વાતો છે એટલે આપણને ખબર છે. વાકેફ એટલે એ 6 દિવસની વાતોની ઓળખાણ કરાવશે. એ તા દિન કી એટલે 6 દિવસની હકીકત કુરાનમાં લખી છે. પણ કેવી રીતના લખી છે? સારી છીપ કે છુપી રીતના લખી છે. કારણ કે પહેલા દિવસની લીલાને શું લખ્યું છે? ખુદ નબીની લીલા. બીજા દિવસની લીલા નબીની લીલા લખ્યું છે. ત્રીજા દિવસની તો મોહમ્મદ સાહેબની લીલા લખી છે. ચોથા દિવસની ધનીસિંહ દીરે એને ઈશા અલ્લાહની લીલા કહી છે. અને પાંચમા દિવસની લીલાને ઇમામ મહેદીની લીલા કરીને લખ્યું છે. એક વ્રજનો દિવસ છે, બીજો રાસનો. રાસની એક રાતની લીલા છે, આજ બી અખંડ છે, એ ખતમ જ નહીં થતી. વિરહ વિલાસની લીલા છે અંદર. પણ આ લીલા બતાવવા છતાંય કોના મનોરથ બાકી રહેલા? આપણે શું જોવાનું બાકી રહેલું? હજુ તો આપણે ધુનાદરા, ખોખનપરા, કંતરાઈ ને રાઠોડ પર લોકો ગારો ચમનું બોલતા હશે. ભરવાની બાકી રહી ગયેલી ને કે છે. સાચી વાત ના સરપંચ સાહેબ કે છે? લોકો નિંદાની ઈર્ષા કેવી રીતના કરતા લે રાજી કે જા ખબર હવે કે છે. શું એ ઈચ્છા બાકી રહી ગયેલી, દુઃખ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ.
એટલે આપણને દુઃખ બતાવવા માટે પાછા મોકલ્યા. તબ તીસરો ભયો એટલે રાજ્ય આ ત્રીજું બ્રહ્માંડ સ્પેશિયલ બનાવ્યું તામે આયે બરાબર અને એમાં રાજ્ય આરબની ધરતી પર આવે છે. આમર ફેલાયા બ્રહ્મા આમર એટલે પોતાની હુકમ પોતાની શક્તિથી એક પરમાત્માનું જ્ઞાન ફેલાયું. ये है दूसरा दिन तीसरा એ ત્રીજા દિવસની પરમાત્માની લીલા છે. रहे 60 बरस और 3 રહે 60 વર્ષ ઓર 63 વર્ષની લીલા એ મોહમ્મદ સાહેબના શરીરથી કરી છે. रब्बानी कलाम अल्लाह રબની કલમ અલ્લાહની કહે એટલે કુરાને પાક એ પરમાત્માની વાણી જેને એ લોકો આસમાની કિતાબ કહે છે. કોઈ ભાઈ વ્યક્તિએ લખેલી કિતાબ નહીં, સ્વયં પરમાત્મા એ જ્ઞાનને લાયા છે. सबको दिया आकी સબકો યાકીને જેને જેને કુરાન પડ્યું એને ખબર છે કે એક પરમાત્મા સિવાય કોઈ સર્વશક્તિમાન છે જ નહીં. એટલી તો ખબર પડી જાય. એટલે એ લોકો આજ બી કોઈ કાજીને સેજદા ના કરે, ભલે કાજી ગમે એટલું કુરાન પઢાવતે, કોઈના શરીરમાં માથું ના ઝૂકે. એક પરમાત્મા સિવાય કોઈ સર્વશક્તિમાન છે જ નહીં તો બીજાના શરણમાં શું કામ ભાઈ ઝૂકીએ? એ પરમાત્માના શરણમાં જ ઝૂકીએ. સુંદરસાજી એ વાત કહી. ये कथा बहुत है હવે એ 63 દિવસની કથા તો બહુ બધી છે, જે હદીસો અને કુરાનમાં ઘણી બધી વાતો લખેલી છે. विस्तार नहीं शुमार બેશુમાર વાતો છે કે છે. पर ये चौथे दिन की પર આઈ જાઓ સુંદરસાજી, એ ત્રીજા દિવસની વાત તો છોડી દઈએ, તમને ખબર થઈ ગઈ કે છે. પર એ ચોથા દિવસની લીલા અવધની, કારણ કે એ ત્રીજા દિવસની લીલા પછી 1000 વર્ષ પછી ચોથા દિવસની લીલા ચાલુ થઈ. सैया करो બોલો શ્રી પ્રાણનાથ. હવે વિચાર કરવા જેવું હોત તો કાલ શું ધંધો કરીશું ના કરીશું ડોગર એનું નહીં, મહારાજ ફરી પડો શું કે છે. सैया करो विचार હવે જો વિચાર કરવા જેવી વાત બતાવું સુંદરસાજી કે છે. નહીં કેતા સુંદરસાજી વાણીમાં આવે છે ને કે છે જાગી કરો. હવે વિચાર કરવો હોય તો આ વિચાર કરવાની વાતો, સમજવાની વાતો સુંદરસાજી. હવે એ વાતો બતાવો, આ વિચાર કરજો તો ધન ધન થઈ જાય. હવે એ ચોથા દિવસની વાતો આપણે સમજીએ છીએ અને એનો વિચાર કરજો, ભૂલી ના જતા એ વાતોને. जब मोहम्मद साहिब की મોહમ્મદ સાહેબના ગયા પછી 9 सदी बीता 900 વર્ષ વીતી ગયા. 9.25 बाकी रहे 9.25 એટલે 10 વર્ષ બાકી રહેલા, એટલે 990 વર્ષ થઈ ગયા. 10वीं के गुजरात 10મી સદીના બાકી હતા ત્યારે साल 9 से 90 मास 990 વર્ષ થઈ ગયા. हुए रसूल को जब મોહમ્મદ સાહેબના ગયા પછી. रूह अल्लाह मिसल गाजी એટલે આ કોણ છે? રૂહ અલ્લાહ. આ બધો આપણો જન્મ દિવસ કયો છે? આ બ્રહ્માંડમાં આવવાનો. આત્મા કોઈ દાડ જન્મતી નહીં, મરતી નહીં, પણ આપણો આવવાનો. રૂહ અલ્લાહ મિસલ. રૂહ અલ્લાહ કોણ? એટલે રૂહ અલ્લાહની રૂહ એટલે શ્યામાજી, પરમાત્માની આત્મા એ શ્યામાજી. અને મિસલ ગાજીઓ, મિસલ ગાજીઓ એટલે મર્દોની જમાત. એના સિવાય બધા કેવા છે? સમજી લેવાના કે છે. કેવા છે? જાતે સમજી લેવાના ભાઈ કે છે એ મર્દોની જમાત આ સંસારમાં ઉતરશે કે છે. એના સિવાય સંસારમાં કોઈ મર્દ છે જ નહીં સુંદરસાજી. એ મર્દો આ સંસારમાં ઉતરવાના. કેમ કેમ સુંદરસિંહ મર્દો નહીં? કારણ કે એ મર્દો કેમ નહીં? કારણ કે એમને તો બુવાઓની બીક લાગે, ભૂત પ્રેતની બીક લાગે, માતાની બીક લાગે કે છે સુંદરજી, પૂર્વજોની બીક લાગે કે છે. એને બીક લાગે એને મર્દ કહેવાય? મર્દ તો કોઈના હી ના બીવ. એ જ્ઞાન મેળવ્યું છે મારા સુંદર સાથ, કોઈનાથી નહીં બીવ. એવી મારી મર્દોની, એને ના ભૂતની બીક લાગે, નહીં માતાની બીક લાગે, નહીં કે સંસારમાં કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈની બીક નહીં લાગે. એવી જમાત આ સંસારમાં ઉતારવાની છે કે છે. એ જમાત ઉતરી છે. सैया उतरे तब એ રાજ્ય કે છે મારી સૈયા, મારી આત્માઓ આ સંસારમાં એ સમયે ઉતરી. संबत 16 से 38 હવે સંવત કઈ હતી? એ તો પેલી વાત કરીએ તો મોહમ્મદ સાહેબની વાત કરી 990 વર્ષ પછી. હવે હિન્દુના શાસ્ત્રોની વાત કરીએ, સંવત 1638 ચાલતી હતી. आसो सुधी 14 को 800 મહિનો હતો અને 14 હતી. जन्मे 3 श्री હવે જન્મ કોનો થયો? શ્રી દેવચંદ્રજી દેવાપી રાજાએ પહેલેથી તપસ્યા કરીને માગી રાખ્યું હતું કે એ પરમાત્મા આવે ત્યારે મનુષ્ય મતલબ મનુષ્ય શરીર મળે, મનુષ્યનું શરીર મળે, અને ત્યારે એ પરમાત્માની શક્તિ મારી પર બેસીને લીલા કરે. એ દેવચંદ્રજીનો, એ દેવાપીનો જીવ જન્મ લે છે. आए प्रगटे मारवाड़ હવે જીવ તો જન્મ લીધો દેવાપીનો, પણ આએ પ્રગટે મારવાડ મેં પ્રગટ કોણ થયું? ભાઈ દેવચંદ્રજીની અંદર પ્રગટ કોણ થયું? શ્યામાજીની આત્મા અંદર પ્રગટ થઈ. કારણ કે આત્મા ક્યારેય જન્મતી નહીં અને મરતી નહીં. तामे गाम उमरकोट ગામનું નામ કયું છે?
ઉમરકોટ મતુ મહેતા ઘર અવતાર પિતાજીનું નામ મતુ મહેતા છે. આજે એ ઉમરકોટ પાકિસ્તાનમાં જતું રહ્યું. માતા જો કુંવરબાઈ માતાશ્રીનું નામ શું છે? કુંવરબાઈ છે. તાકો કહો વિસ્તાર હવે એથી આપણી વિતક આપણી લીલા વ્રજરાસના આરબની પતી ગયેલી. હવે અહીંથી આપણી લીલા ચાલુ થઈ. એ હે અપની વિતક સુંદર સાજી આપણી શુભાન શ્યામા મહારાણી. કારણ કે આ ફરકા રાજ્ય કોના આગળ કરી? શ્યામાજીના આગળ કરી. એટલે તું જઈને લઈ જાય કે છે તારી રૂવને કેમ સુંદર સાજી શ્યામાજીના આગળ કરી? કારણ કે શ્યામાજી આપણી શુભાન છે. શ્યામાજી આપણને એટલી સરસ સાચવે છે, એટલી સરસ સાચવે છે. સુંદર સિરદાર કોને કહેવાય? સિરદાર શ્યામાજીને સિરદાર શુભાન કેમ કહે? કે સિરદાર એને કહેવાય કે તમે કોઈ જગ્યાએ પ્રવાસ કે કોઈ જૂથને લઈને ગયા ને, બધાએ ખાય નહીં ત્યાં લગી તમે જમો નહીં, બધાએ ઊંઘ નહીં ત્યાં લગી ઊંઘો નહીં, બધાને ગાદલું ના મળે ત્યાં લગી તમે ગાદલું ના લો, બધાએ સુખ ના મળી જાય ત્યારે છેલ્લે શ્યામાજી પોતાનું સુખ લે. પહેલાં સુખ કોના હાલે? સૌથી વધારે જો પરમધામને કોઈ ચિંતા કરતું હોય તો જેમ આ સંસારમાં બી જુઓ સુંદર સજી શ્યામાજી કેવું કે શ્યામાજી એટલો આપણને પ્રેમ કરે. આપણે એટલે શ્યામાજીને શુભાન કહીએ છીએ, એટલે એને બળીરું કહીએ છીએ. કેમ? બડપ્પણ એટલે કોઈ નાનું મોટું નહીં, પણ એ પોતે ના લઈને બીજા ના આપે એટલે એને બળી કહીએ છીએ. સુંદરજી એનું એટલું બડું દિલ છે કે ના, મારા પહેલા બધા સુખ મારી રૂહો ના મળવા દે, એટલે એના બડા કહે છે. તમને ઘરમાં બડા કેમ કહે છે? તમે દાખલા તરીકે ડાકોર ફરવા ગયા હોય, ત્યાં સરસ સફરજન હોય, એક સારી મીઠાઈ હોય, તો ઘરમાં નાના બાળકો માટે લાવો કે ના લાવો? પોતે ના ખાઓ ને દીકરાઓ માટે. એમ શ્યામાજી પોતે સુખ ના લે પણ આપણને પહેલા સુખ આપે. એટલે આપણી શુભાન શ્યામાજી છે. એટલે આપણે સુંદરજી એટલે ઇન્દ્રાવતી લખજ વાણીમાં કે પ્રથમ લાગુ એ શ્યામાજીના ચરણ કમળ. એટલે કે પહેલા સુખ એ મને આપે છે, પછી એ જ અંતમાં સુખ લે છે. સુંદર સાજી કહે છે એટલી પરવા ફિકર આપણી કરે છે શ્યામાજી. એ શુભાન આપણી આવે છે. જબ જન્મે મારવાડ में જબ જ કહે છે દેવચંદ્રજીનો જન્મ મારવાડની અંદર થાય છે. ઘર અતિ આનંદ નરનાર કેમ સુંદર સજી ઘર? કારણ કે મતુ મહેતાનું સંતાન હતું નહીં. બહુ સમય લગ્ન કર્યા પછી બહુ સમય પછી એક દીકરાનો જન્મ થાય છે. તો કે છે ઘરમાં તો આનંદ, કે દીકરો જન્મ થયો હોય તો કોને આનંદ ના થાય? કે છે ઘરમાં તો આનંદ મંગલ વર્તાય છે. यह बधाए ब्रह्मांड में પણ સુંદર સાજી યહ બધાઈ એ તો ઘરવાળો છે, પણ આખા બ્રહ્માંડ બધાય છે. ઓ બ્રહ્માંડ વાળા, આપણે ગઈએ છે ને ધન ધન જુગ જેમ એ નીંદ આવી, જેમ એ નીંદ આવી, ધન ધન જુગ. સુંદર કેમ કલયુગને ધન કહો છે? આટલું ચોરી, પાપી, દુષ્ટ, આટલી અસુર વૃત્તિ ચાલે છે, પણ એ અસુર વૃત્તિને તારવા વાળી જ્યારે શોભાન શ્યામાજી આવતી હોય તો કેમ ના ધન ધન હોય? સુંદર સાજી એ શ્યામાજી આ સંસારમાં આવીને લીલા કરતી હોય તો કેમ ના ધન ધન હોય? તો આખા બ્રહ્માંડને બધાય છે કે તમારા બ્રહ્માંડમાં શુભાન શ્યામાજી આવી છે. સુંદર સાજી એ પરમાત્માની કે જે બડી રૂહ આવી છે. સુંદરજી એટલે ધન છે કે જે, અને એના આવાના પ્રમાણ લખેલા છે. त्रिगुण समेत विस्तार અને કોણ કે છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ હાથે તમામને બધાએ છે કે છે. કેમ? કાકા આખો સંસાર સતયુગથી ક્યારે કલિયુગ આવે અને ક્યારે પરમાત્માની એ શક્તિઓ આ સંસારમાં આવે, ક્યારે એ જ્ઞાન આવે અને અમે એ જ્ઞાન સાંભળીને ભવસાગર પાર થઈ જઈએ. કારણ કે ઈ રાહ જોઈ રહેલા તારે એટલા માટે બધાય છે. કોઈ દુનિયાવાળા તમે જેની રાહ જોઈ રહ્યા છો ઈ શ્યામાજી આ સંસારમાં આવી ચૂકી છે કે છે. અને ઈ સમયે જેને જેને મનુષ્યના શરીર મળ્યા છે, જેને જેને એ જ્ઞાન લીધું, જે એના શરણમાં આવ્યા, એ તો ધન ધન છે કે છે. सुखदाई सबन को કોણ આવ્યું છે આ સંસારમાં? મહારાજ ફરી પડો કોણ છે કે છે? सुखदाई सबन को આ એ માતા એવું ને કુળદેવી વાળા અમારા વાળાને સુખાલો ને બીજો ના હાલું કે છે. સુખદાઈ કારણ કે કોણ આવ્યું છે? સુર અસુરો સબો કા ये पति, सब पर एक ही दया. સુંદર બધાની પર એ દયા કરવા વાળી. ચાહે સુર હોય ચાહે અસુર હોય, કોઈની જોડે વેર ઓતરો ના કરે. જ્યારે ગીતામાં વિષ્ણુ ભગવાન શું કહે છે? શું કહે છે ભાઈ? કહે છે પરિત્રાણાય સાધુના વિનાશકાર ચ દુષ્ટમ. હું તો સાધુઓનો છું, હું દુષ્ટોનો. આ તો કે છે કે સબન કો સુખદાયી, આખા સંસારને મુક્તિ અખંડ તારવા વાળી, આખા બ્રહ્માંડ સુખ હાલવા વાળી જો એ શક્તિ આવી હોય તો આપણને સુખ હાલે કે ના હાલે?
જો આપણે એના શરણમાં જઈએ તો, પણ એને અહીં દૂર દૂર ભાગતા ફરીએ તો ભાઈ કહે છે એ આખા બ્રહ્માંડને મુક્તિ સુખ આલવા વાળી કહે છે, જે કોઈ આજ દિન સુધી નહીં આપે એવા સુખ આપવા વાળી શક્તિ અખંડ કરણહાર અને સુખ તો આપશે એ આપશે, અને પછી બીજું શું બોનસમાં મળશે મહારાજ ફરી પડો શું કહે છે, અખંડ કરણહાર આખા બ્રહ્માંડ અખંડ મુક્તિ આપી દે છે. જે રામ ભગવાન આયા, કૃષ્ણ ભગવાન આયા, કચ્છા મચ્છા વરા આમ આટલા બધા અવતારો આયા, આટલા ગુરુ આયા, પણ કોઈએ અખંડ મુક્તિ કોઈને નહીં આપી. પહેલી વાર આ બ્રહ્માંડમાં એવી શક્તિ આવી છે કે આખા સંસારને કોઈ એને માનશે કોઈ નહીં માને, છતાંય એને અખંડ મુક્તિ આખા સંસારને આપી દે છે. તારે દુનિયા સુંદર સાજી રડશે, તમે ત્યાર ભગવાનો માતાઓ ગુરુઓને જ પૂછતા રહ્યા, અને અમારા માતાજી ભગવાને તમને અખંડ જ ના કર્યા. અમે તો જેનો ઓળખ થાય નતા એની અમને બહુ સાગર પાર કરી દીધા. તો ઓળખાણ કરી હોત તમને કેટલા સુખ આપત. જેને જાણ્યા જ નહીં એને અમને અખંડ કરી દીધા કે છે. અને આ તો અમારા ગુરુઓ અને અમારા માતાનો અમારા ભગવાનને અખંડ કરવા વાળી શક્તિ. અમારા ગુરુઓ ભગવાનો માતા હોય એના શરણમાં જાય છે કે છે. એ બધાને મુક્તિ આલવા વાળી, આખા સંસારને બહુ સાગર પાર કરવાની શક્તિ આ સંસારમાં આવી ચૂકી છે. વિશ્વ બંદે અક્ષર લો કે છે. આખું વિશ્વ એની વંદના કરે છે, અક્ષર બી એની વંદના કરે છે. અક્ષર બી એની ચરણ રજ, જે અક્ષર આ બ્રહ્માંડ બનાવે છે, મીટાવે છે, કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ બનાવે છે, એ અક્ષર બી એની વંદના કરે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એની વંદના કરે છે. હવે વિચારો, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતા શંકર ભગવાન કે છે, બધા જો એની વંદના કરતા હોય તો આપણી એની કરવાની કે બીજાની કરવાની? ભાઈ જે દેવી દેવતાઓ માતાઓ ભગવાનો જેની વંદના કરતા હોય આપણે એની વંદના કરવાની કે આપણે દેવી દેવતાઓ ભગવાનની વંદના કરવાની? આટલી તો બુદ્ધિ હોય કે ના હોય કે છે સુંદરતાજી કે છે. આખી દુનિયા જેની વંદના કરે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ જેની વંદના કરી છે, વેદ જેની મહિમા ગાય છે સુંદરજી, એ શક્તિ આવી છે, તમે બી એની વંદના કરજો. પણ તમને વિશ્વાસ ના હોય તો આ વાત ક્યાં લખી છે ભાગવતની અંદર? સુકે પરિચિત કો કહ્યો, આ વાત સુખદેવે રાજા પરિચિતને કહેલી કે છે. અને આ શ્યામાજી આ સંસારમાં આવી છે, આ શક્તિ આવી છે ને સુંદરજી, તમે જુઓ સતયુગ થી લઈને કે છે ઈનો બીજ તમામ શાસ્ત્રોની અંદર એના આવવાના પ્રમાણો, નિશાનીઓ, સાક્ષીઓ લખેલી છે. બાકી તો જાઓ દુનિયામાં કેટલી માતાજીઓ આવી. ભાઈ દશા માતા આવડે મીનાવાડામાં આવ્યા હતા કે છે, કોઈ સાક્ષી પ્રમાણ ખરું કે આ સમય મીનાવાડામાં દશા માતા ભેસોન કાઢવા આવશે? કોઈ પ્રમાણ ખરું કે છે? આટલા ભગવાનો આવ્યા, આટલા ઋષિ મુનિઓ આવી, આટલી માતાઓ આવી કે છે, કોઈ ધર્મ ગ્રંથમાં પ્રમાણ કરું કે આ માતાજી કે આ ભગવાન આવીને આવું આવું કરશે? સુંદરજી પહેલી વાર આ શક્તિ આવી છે જેના તમામ ધર્મ ગ્રંથોમાં પ્રમાણ કે છે સુંદરજી, અને સત્યુક્તિ એના આવવાના પ્રમાણ નિશાનીઓ લખેલી છે, એટલે દુનિયા એની રાહ જોઈ રહેલી. આખા સંસારમાં એ શક્તિ જાહેર થઈ. ઓહો, અમે જે રાહ જોઈ રહેલા, અમારા ભગવાનો જેની વંદના કરે એ શક્તિ આ સંસારમાં આવી ચૂકી છે, સબ મેં જાહેર થઈ જશે. અને જ્યારે જ્યારે આ શક્તિઓ જાહેર થઈ જશે, આ જ્ઞાન જાહેર થશે, તો જેટલા જેટલા આ જ્ઞાન લઈ લે છે ને એ બધા જ પોતાના માતાઓ, ભગવાનો, ગુરુઓ, ગણેશો બધા છોડી છોડી અને એ આ શક્તિના શરણમાં આવી જશે, રાજ્યના શરણમાં આવી જશે. કેમ? કારણ કેમ રાજ્યના શરણમાં છે? કારણ કે એ માતાનું લે છે, એ ભગવાનો એ રાજ્યના, કે અમારા ભગવાનના માતાઓ જો રાજ્યના શરણમાં જતી હોય તો અમે કેમ ના જઈએ ભાઈ કે છે? એ રીતના એ બી એમના શરણમાં આવી જશે. અને ત્યારે કે છે આખી દુનિયા એના શરણમાં આવશે. આ જ્ઞાન એની ઓળખાણ કરી લે છે, એ એના માટે કે છે જેને જેને ઓળખાણ કરી એ બધા જ આખા સંસાર કે છે એક દિવસે એ અખંડ કરી દેશે. એ શક્તિ આ બ્રહ્માંડ અખંડ કરી દેશે. અને આ વાતો પર વિશ્વાસ ના હોય તો કે છે આ વાતો વેદ અને કતેબ, વેદ એટલે હિન્દુઓના ધર્મગ્રંથ અને કતેબ એટલે મુસલમાનોના ધર્મગ્રંથ, બેઉ ધર્મગ્રંથોની અંદર આ વાતો લખેલી છે. જેને વિશ્વાસ ના હોય ખોલીને જોઈ લો. આ મારા માતા મોટી, કુળદેવી મોટી, મારા ગુરુ મોટા, જાઓ જઈને ખોલીને જોઈ લો. એ શાસ્ત્રોમાં કોને મોટા કયા છે, કોને શરણમાં જવાની વાતો લખી છે ભાઈ કે છે. એ તો દુનિયાએ તમને ભરમાઈ રાખ્યા છે સુંદર સાજી, એટલે બિચારા આ મોટું નાનું કરે છે. બેયમાં એ પરમાત્માના પ્રમાણ લખેલા છે. ઈનોકી લીખી સાખ એટલે સાક્ષીઓ, પ્રમાણો લખ્યા છે. જાઓ બીજા કોઈના પ્રમાણ લખ્યા હોય તો સુંદરસાજી આ એ શક્તિઓના ભાઈ પ્રમાણ વાળી વાત માનાય ને. પ્રમાણ વગર કોઈ આમ કહે હું પરમાત્મા, હું માતા, હું આ તે કેવી રીતના માનાય ભાઈ કે છે? શું ભાઈ
આ તો કેવી વાત થાય કે છે કોક ને ભાઈ માતા કોઈ ભૂવા ને એ તો એ કહે કે ભાઈ હું આદુનું છું તારે આપણને ખબર પડે, બાકી તો કઈથી ખબર પડે કે સુંદરજી એ પ્રમાણ વગરની વાતો તો આપણને કેવી રીતના સમજમાં આવે? और उपनिषद भागवत में અને એવું નહીં કે છે તમામ ઉપનિષદોમાં વાતો લખેલી છે, ભાગવતની અંદર બી વાત લખેલી છે, लिखी बाणी कई बात કઈ લાખો ભાતની વાણી પ્રમાણે સાક્ષીઓ લખેલી છે સુંદરજી। અપ્રમાણ વાળી સાક્ષીઓ વાળી વાત કોણ ના સ્વીકારે? ભાઈ ગીતામાં વાત લખેલી હોય તો કોણ ગીતા વાળો ના કે? ભાગવતમાં લખેલું હોય તો કોણ ભાગવત વાળો ના કે? પુરાણમાં લખેલું હોય તો કોણ ના કે? કબીરજીની વાણીમાં લખેલું, ગુરુ ગ્રંથ સાહેબમાં લખે, શાસ્ત્રોના પ્રમાણ તમે જઈ જઈને બતાવજો, કોણ ના કે અમારા ધર્મગ્રંથોમાં અમારા ઋષિ મુનિઓને અમારા ભગવાનો એ વાતો લખાયેલી છે? તો ઋષિ મુનિઓને ભગવાને જે વાતો લખાયેલી હોય એ જ વાતો ન માણક બીજી વાતો બુવાની વાતો માનવા જાય કોઈ? સુંદરજી આટલી તો સમજ હોય કે છે। जब को ये ब्रह्मांड અને ક્યારથી વાતો લખી છે મહારાજ ફરી પડો કે છે ક્યારથી લખી છે? जब को ये ब्रह्मांड જબ કોઈએ, જ્યારથી આ બ્રહ્મ, આજકાલની વાતો નહીં લખેલી, જ્યારથી આ બ્રહ્માંડ બન્યું ને ત્યારથી પહેલામાં પહેલા 4 વેદ આયા કે જે એ વેદોની અંદર આ વાતો લખાવડાઈ, तब के ये वचन તબ કે આ વચન લખ્યા છે। આજકાલની વાતો નહીં કે છે કે આજકાલનો આ ધર્મ ચાલ્યો આવ્યો હોય કે છે जन्म से ले अभी तक હવે દેવચંદ્રજીની જન્મથી લઈને બી તક जाके सुने पति जे બોલો શ્રી પ્રાણનાથ મહારાજ ફરી બોલો શું લખ્યું છે? जाके सुने पति जे मान જાકે સુને પતિ જે મન, એનો મતલબ શું થાય? જે કોઈ ચાહે દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, નીચમાં નીચ, યાની અભાગીમાં અભાગી જીવ જો દેવચંદ્રજીના જન્મથી લઈને ખાલી દેવચંદ્રજીની લીલા, આગળ હકી સ્વરૂપની છોડ દો, સુંદરસાજી ચોથા દિવસની લીલા અગર કોઈ હોબરી લે, નૌતનપુરીમાં લીલા પતિ જશે દેવચંદ્રજીની, અને એ હોબરી છે ને જાકે પતિ જે મન એટલે એની મનની તમામ મનોકામના હું પૂર્ણ કરી દઈશ, ખાલી દેવચંદ્રજીની લીલા, એ શ્યામાજીની લીલા સુંદરસાજી, એ ચોથા દિવસની લીલા। કોઈ બી તમે ઈચ્છા લઈને બેહો, ખાલી નૌતનપુરી લગીની વાત ખબર તો હકી સ્વરૂપની વિતક ખબરવાથી કેટલી શક્તિ મળે। રાજજી કે ખબરવાથી હું તમારી મનની બધી જ મનોકામના પૂર્ણ કરી દઈશ। બોલો શું મનોકામના છે? અવરો સુંદરજી દુનિયાના મંત્રણ માતાઓ જો આ બધું કામ કરતી હોય તો આ કેટલું કામ કરે? આ એવી તક છે સુંદરજી, હર વર્ષ તમે જેટલી બી ચાહના કરો ને એ બધી ચાહનાઓ આ જ્ઞાન તમારી આ શક્તિ પૂરી કરી દે કે છે। ताके ग्रंथ भाषा मिने હવે કે છે એમના આવવાના પ્રમાણ અલગ અલગ ભાષાઓની અંદર, અલગ અલગ ગ્રંથોની અંદર आप अपने किए सब કે છે આવવાના તમામ નિશાનો, પણ ભાષાઓ અલગ, ગ્રંથો અલગ છે કે છે एक मिलाया खोल दीजिए એક મિલાય ખોલ દીજીએ સુંદરજી। કે કુરાન જેની વાત કરે છે એની વાત તો ભાગવત કરે છે, એની જ વાત તો વેદ કરે છે, એની જ વાત તો મતલબ કે ગુરુ ગ્રંથ સાહેબના કબીરની વાણી કરે છે સુંદરજી। એ બધા એકની જ વાત કરે છે, એ એક મિલાઈ કરી દીજે કે કોની વાત છે, એ વસ્ત પાવે તબ ત્યારે આ વસ્તુ પાવે, ત્યારે એની ઓળખાણ થાય। સોય શરત પુરાણ में એ જ શરત કુરાનમાં, જેમ હિન્દુ શાસ્ત્રોની અંદર બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતારની વાત લખી છે ને એમ કુરાનમાં ઇમામ મહેદી આવવાની વાત એ જ શરત લખેલી છે। લીધી 120 બરસ અને શું લખ્યું છે ભાઈ કે છે એ પરમાત્મા આવશે ત્યારે 2 શરીરોથી લીલા કરશે, અને 2 શરીરોથી કેટલી લીલા કરશે? 120 વર્ષ સુંદરસાજી લીલા થશે। 4-5 છઠ્ઠા દિન અને હવે કે છે ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ, 2-3 120 વર્ષની લીલા પતશે, પછી છઠ્ઠો દિવસ ચાલુ થશે, તબ જાહિર હોવે અરસ અને ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસમાં શું જાહેર થશે? મહારાજ ફરી પડો કે છે તબ જાહિર હોવે અરસ શું જાહેર થશે? અસર પરમધામ જાહેર થશે। રાજ્યની શોભા, શિંગાર, ત્યાંની લીલા, એક એક વાત રજે રજે આ સંસારની અંદર જાહેર થઈ જશે। સબ સૃષ્ટિ સિજદા કરે તારા સબ સૃષ્ટિ જ્યારે પરમધામ જાહેર થઈ જાય, રાજ્ય જાહેર થઈ જાય તો કોણ માતાજી ભગવાનોને પૂજવા જાય કે બધાએ પોતાના માતાજી, ગુરુઓ, ભગવાનોને છોડી છોડી અને બધાએ પ્રાણનાજીના શરણમાં આવી જશે। સબ સૃષ્ટિ સજદા કરે કે છે, કારણ કે બધાને ખબર પડી જશે કે પ્રાણનાજી સિવાય સર્વશક્તિમાન પરમાત્મા કોઈ છે જ નહીં કે છે એ વાત, કારણ કે બધામાં પ્રમાણ લખેલા છે, પ્રમાણવાળી વાત બધા સ્વીકારી લેશે। હોવે જાહિર અખંડ ધામ અને એ પરમધામ અને એનો ધામનો ધની જાહેર થઈ જશે। જો યાદ નહીં અક્ષર કો જે અક્ષરને બી ખબર નહીં તો શુદ્ધ સબો હુઈ તમામ એ બધી જ વાતો આ સંસારના તમામ જીવોને ખબર પડી જશે। જો દ્રષ્ટિ સુપન જીવતી
આ સપનાના જીવની નજર नहीं लखी मीने लगा એનું કોઈ અસ્તિત્વ જ છે નહીં. सो दृष्टि अखंड सुख में અને હવે એ જીવની દ્રષ્ટિ સુંદરજી જેને જેને આ વાતોની ખબર પડી છે ને એ તમામ અખંડ સુખોની ચાહના કરશે. એ જીવને એવું થશે કે જુમનાજી કેવી છે તો ઝીલના કરવાના મળી જાય તો પાટઘાટ કેવો હશે સુંદરજી, રંગમોલની ચાંદની કેવી હશે સુંદરજી. એ તમામ જીવો એ પરમધામના સુખોની ચાહના કરશે સુંદરસાજી કે છે. જેમ વ્રજની અંદર આવ્યા હતા તો કુંવારીકોએ ચાહના કરી હતી કે નહીં લીલા કરવાની સુંદર, એમ તમામ જીવોને ખબર પડશે એ બધા ભલે કોરામ કોરો જીવ છે તો એ ચાહના તો પરમધામની કરશે. એ સ્વર્ગ વૈકુંઠની ચાહના કરશે જ નહીં. पहुंची नूर के पार અક્ષરની પાર સુરતાને લગાવશે. ये सूझ जो ले आए આ શુદ્ધ આ સમજ આ જ્ઞાન કોણ લઈને આવ્યું કે છે? रूह अल्लाह चौथे आसमान કોણ લઈને આવ્યું સુંદરજી? રૂહ અલ્લાહ એટલે શ્યામાજી. અને કઈથી લઈને આવી છે? ચોથા આસમાનથી. ચોથું આસમાન એટલે કયું? પહેલું નાસૂત, પછી મલકૂત, પછી જબરૂત અને ચોથું લાહુત. એ લાહુત એટલે પરમધામથી આ જ્ઞાનનો ખજાનો લઈને આવ્યા છે. આ સંસારનો આ ખજાનો નહીં. तीन से तीर प्राप्त भई હવે એ શ્યામાજી રૂહ અલ્લાહ લઈને આવ્યા એનાથી પ્રાપ્ત કોને કોને પ્રાપ્ત થશે કે છે? त्रिगुण सृष्ट पहचान તમામ જીવોને કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી લઈ અને બધાને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે, બધાને મળી જશે. કોઈ નહીં વેરોતરો નહીં ભાઈ, આઈને જેને જેને જોઈએ એ લઈ લો. तीन स्वरूप की वितक તીન સ્વરૂપ કી વિતક. હવે શ્યામાજી થી લઈને વિતક जन्म से लेकर દેવચંદ્રજીના જન્મથી લઈને सो कहो आगे सयनो કે હે સુંદર સાજી હવે એ હું તમારી આગળ કહું છું. ये चर्चा सब એ ચર્ચા બોલો, એ ચર્ચા સબ ઉપર સુંદર સાજી. આ દેવચંદ્રજીના જન્મથી લઈને હવે વિતક ચાલુ છે. આ સબ ઉપરનું જ્ઞાન છે ના તો સુંદર સાજી. એટલે તો આપણે કહીએ છીએ કે સુંદર સાજી અગમ જાણ કે નિગમ કહાવે, ખોજ ખોજ પછી હારે. અને કહીએ છીએ કે બ્રહ્માજીના વેદ કે છે અધવચ્ચે, એ તો શૂન્ય મંડળમાં જઈને જ્યાં સુંદર સાજી દુનિયાનું તમામ જ્ઞાન ગીતા ભાગવત રામાયણ કે છે તમામ ધર્મગ્રંથો મોં પર ઓગરી મૂકી દે ને ત્યાંથી આ જ્ઞાન ચાલુ થશે. એ સબ ઉપરનું જ્ઞાન. હવે એ સબ ઉપરનું જ્ઞાન જો જાહેર થઈ જાય તોય સમાજમાં જો ભાગવતો જ થતી હોય તો એનાથી મોટી અજ્ઞાનતા કઈ હોય? એનાથી સુંદર સાથને અંદરમાં રાખવાનો મોટો પ્રયાસ બીજો કયો હોય સુંદર સાજી? સબ ઉપરની વાત છે. સબ ઉપરનું જ્ઞાન છોડીને આજ બી સમાજને ગુમરાહ કરવામાં આવે છે અને સમાજને ભાગવતોની અંદર ફસાવવામાં આવે છે. जब भया परस 11 હવે સુંદર સાજી દેવચંદ્રજીનો જન્મ થઈ ગયો. હવે દેવચંદ્રજીની દિવસે દિવસે આયુષ્ય વધતી રહે. तब मन उपजो विचार તારા દેવ આવે છે. શું વિચાર આવે છે? मैं कौन कहाँ से आयो કે યાર હું છું કોણ? હું ક્યાંથી આવ્યો છું આ સંસારની અંદર कहाँ मेरो बर्ताव અને ક્યાંથી આ મારો ભરતાર મારો માલિક કોણ છે? આ તો દેવચંદ્રજી ના આવ્યો તો એવું નહીં દેવચંદ્રજી ના આવ્યો તો સુંદર. આ જ પ્રશ્ન બ્રહ્મા વિષ્ણુ મહેશ ના આવ્યો તો. જાઓ સુંદરી તંત્ર અને પુરાણ સંહિતામાં લખેલા છે પ્રસંગ. ઘણા બધા ઋષિ મુનિઓને ઘણા બધા દુનિયામાં જે થઈ ગયા એ ઘણાના આ પ્રશ્નો થઈ ચૂક્યા છે. આધ્યાત્મના પહેલા પ્રશ્નો છે સુંદરજી. આ દેવચંદ્રજીને એ જ પ્રશ્નો થયેલા અને જેને થાય અને જે એના જવાબ માટે ખોજ કરે એ ધન. छत फिरे परदेश में હવે સુંદર સાજી એ ઉમરકોટમાં ને આજુબાજુમાં परमेश्वर કે ભાઈ એ પરમાત્મા ક્યાં છે, ક્યાં રહે છે? जिन सबको पैदा જે આખા સંસાર સૂરજ ચાંદ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ પૃથ્વી આકાશ બધાય નહીં જેને પેદા કર્યા છે એ બનાવવાળો પરમાત્મા કોણ? કારણ કે એટલી સમજતો છે કે આ બધું બન્યું છે અને એક દિવસ નાશ થવાનું છે. તો જે નાશ નહીં થતું એ કોણ છે સુંદર સાજી? આપણે તો બનવા વાળાને માનીએ છીએ ને, નાશ થવા વાળાને જાણીએ છીએ. આ તો સાજી તો કે છે જે નાશ છે કોને સુંદરજી એની को कहे वह घट घट में તો કોઈ તો શું કહે છે? ગટ ગટમાં ભાઈ તારી અંદર આજે આજ બધું ચાલે છે કે છે તારી અંદર રહે છે ને મારી અંદર રહે છે. બધાની અંદર ગાય ભેંસ કૂતરા બલાડા
આ સંસારમાં અણુ અણુમાં કઈ કણમાં કે છે વ્યાપક છે. तब जान्या वह निकट તો દેવચંદ્રજી આયુષ્ય તો 11 વર્ષની હતી. કેવી બુદ્ધિ વિચારે છે. જો અણુ અણુમાં કણ કણમાં બધોયની અંદર હોય તો ભાઈ મારી અંદર હોય, બધે હોય તો નજીક છે. ભાઈ દૂર હોય કોઈ એમ કે કઈથી બહુ દૂર છે તો દૂર કહેવાય. અણુ અણુમાં કણ કણમાં તો નજીક છે. તો નજીક વસ્તુને પ્રાપ્ત કરી લેવી તો હેલો રસ્તો છે. ભાઈ એને પકડી લેવી તો હેલી વસ્તુ છે. તો હું જરૂર જલ્દીથી પકડી લઈશ કે જે પરમાત્માને. यही ग्रंथों में सार બસ આ વસ્તુ ગ્રહણ કરે છે કે ભાઈ અણુ અણુમાં કણ કણમાં પરમાત્મા છે. દેવચંદ્રજી આ વાતને માની લીધી. एक देवरा कहाँ रहे હવે દેવચંદ્રજી વિચાર કરે તો ભાઈ એક મંદિર હતું, મંદિરમાં ભગવાનની મૂર્તિ હતી. તો મૂર્તિમય હોય કે ના હોય ભગવાન? તો અણુ અણુમાં હોય તો મૂર્તિમય ભગવાન હોય. તો મૂર્તિમાં અણુ અણુમાં જો ભગવાન હોય, તમે પૂછો, તમે જે બ્રાહ્મણો પ્રાણ પ્રતિષ્ઠા કરવા આવો ને એ એમ કે અણુ અણુ પરમાત્મા. જો અણુ અણુ પરમાત્મા છે તો પેલે અણુ જ ભેગું કર્યું છે. તો પછી નવો પાછો કયો પ્રાણ પૂરો છો? તો પૂરવાની જરૂર પડે? પણ તોય પાછા પૂરો છે. મતલબ કે અણુ અણુ નહીં તો પૂરવો પડે ને ભાઈ, કે છે સુંદરસાજી. પણ બિચારા સુંદરસાજી આ સમજ લાવે ક્યાંથી? દેવચંદ્રજી એવું સમજે છે કે અણુ અણુ હોય તો ભગવાનની મૂર્તિ છે, આમાં તો જરૂર પરમાત્મા છે. એટલે હું એ ભગવાનની મૂર્તિને પસંદ કરી લઉં તો એક દિવસ મારી સામે પસંદ થશે. બોલ દેવચંદ્રજી શું જોઈએ છે? એવું તો કહે છે ને, બોલશે ને એક ને એક દિવસ આ મૂર્તિ મારી સામે બોલશે. એવું સમજીને એ મૂર્તિની પ્રદક્ષિણા મતલબ કે સેવા પૂજા કરે છે. सामे मूरत पिंगल श्याम અને એ મતલબ કે પિંગલ શ્યામ એટલે રાધા કૃષ્ણજીની મૂર્તિ હતી. आगे यहाँ विराजते તો દેવચંદ્રજી રોજ કે છે એ મંદિરમાં એ મૂર્તિની સામે જઈને ટગર ટગર જોઈને ભગવાન આમ આખો પટપટાવે છે કે નહીં? ભગવાન હાથ ઊંચો નેચો કરે છે કે નહીં? મારો હમું જુએ છે કે નહીં? બોલે છે કે નહીં? અવડે બોલ છે ભાઈ. એ જ આશાથી બોલ દેવચંદ્રજી બેસતા છે ને. દેવચંદ્રજી જઈ અને આમ ટગર ટગર જોઈ રહ્યા કે છે. दय प्रदक्षिणा उत्थाम તો કે છે દેવચંદ્ર વિચારે કે એમ નહીં ભગવાન બોલે કે છે હું પ્રદક્ષિણા કરું ભગવાનની. તારે હું બહુ થાકી જાય ને તારે કહે છે કે દેવચંદ્રજી થાકી ગયો, થોડી જ વાર બેસ માર જોડે કે છે. એવું તો મને કહે છે કે નહીં કે છે તું થોડી વાર પાણી પી લે, આરામ કર, પછી કરજે કે છે સુંદરજી. તો એવી રીતના દેવચંદ્રજી પ્રદક્ષિણા કરે છે. ले लोटा घर से चले હવે સુંદરસાજી ઉમરકોટ ગામ છે, પાકિસ્તાનમાં છે, રેગિસ્તાનનો ઇલાકો. તો પાણી તો હતું નહીં, બહુ ઊંડા ઊંડા કૂવા ક્યાં છે સુંદરજી. તો ઘેરથી લોટો મતલબ ડોલ દોયડી લઈ અને જાય, પાણી કાઢી અને શરીરને શુદ્ધ કરે. दंत धावन के काज પછી દાંતન પાણી કરે છે. शुद्ध आकार करके સુંદર જુઓ 11 વર્ષની આયુ છે, નહીં ધોઈને શરીર સાફ કરીને. आवे न मन में लाज અને કોઈ લાજ શરમ મને કે છે બસ દાંત દાવન કરી અને મૂર્તિની પ્રદક્ષિણા કરે છે. ભગવાનને પસંદ કરવાના ઈલાજ કરે છે. नित्य इत प्रदक्षिणा રોજ મંદિરની પ્રદક્ષિણા કરે છે. देवे एक पहर કેટલા પહોર? એક પહોર એટલે 3 કલાક લગીને. આપણે તો મંદિરમાં જઈને અગરબત્તી રોઈને ભગવાન આવજો તમે તો આનું પછી મારા દેવચંદ્રજી 3 કલાક લગી મંદિરની પ્રદક્ષિણા કરે છે. फिर दंडवत करके અને 3 કલાક ફર્યા પછી બિચારા થાકીને